જામનગરના ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટનો કૌભાંડી ઝડપાયો છે। કરોડોના કૌભાંડનો આરોપી અંતે સકંજામાં આવ્યો છે। આરોપી યશ સોલાણીને નેપાળ બોર્ડરથી ઝડપી લેવામાં આવ્યો છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોનલાઈન પર। હિરેન, જામનગરના ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટનો કૌભાંડી આખરે સકંજામાં આવ્યો છે, શું કાર્યવાહી થઈ શકે? જી ચોક્કસ જણાવ્યું હતું કે જામનગરમાં જે કરોડોનું કૌભાંડ આચરનાર જે આરોપી ફરાર આરોપી હતો તે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો। જે મળતી વિગતો અનુસાર તે વિદેશમાં થાય થયો હતો ને જે પોલીસને માહિતી મળી હતી તે અનુસાર તે નેપાળ બોર્ડરથી જે ગુજરાતમાં ઘૂસવાનો હોય તેવી માહિતી મળતાની સાથે જે સિટી બી ડિવિઝન પોલીસ છે તે નેપાળ પહોંચી હતી ને આરોપીની અટકાયત કરી હાલ જામનગર લાવવામાં આવ્યો છે ને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।